કૃષ્ણ મિત્રો, પૂનમ કુકુશા આપણું સ્વાગત છે। આજે આપણે ટેસ્ટી એવા છોલે બનાવીશું। તે એકદમ નવી જ રીતે ગ્રેવી કરીશું। જો તમે આવી રીતે ગ્રેવી કરી છોલે બનાવશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। તો એકવાર તમે જરૂર આવી રીતે બનાવજો। અહીંયા ચાલો તો આપણે સરસ મજાના છોલે બનાવીએ। છોલે બનાવવા માટે મેં એક વાટકી કાચા ચણા આવે છે જે છોલે કહે છે તે લીધા છે। તે ફૂલીને આટલા થયા છે। તેને 5 થી 6 કલાક સુધી મેં પાણીમાં પલાળ્યા હતા। અને આપણે એક કોટનનું કપડું લઈશું ચોખ્ખું એવું, તેમાં અડધી ચમચી જેટલી ચા પત્તી અને એક બાદિયાનું ફૂલ લેશું। અને અહીં આપણે પોટલીને ગાંઠ વાળી લેશું। જો આવી રીતે ફીટ ગાંઠ વાળવાની, જેથી ચા પત્તી બહાર ના નીકળે તે ખાસ ધ્યાન રાખવાનું। અને એક કુકર લેશું, તેમાં જે છોલે પલાળી રાખ્યા હતા તે એડ કરશું અને તેની અંદર આપણે પોટલી મૂકીશું। અને અહીંયા 2 ચમચી જેટલી હું ચણાની દાળ લઈશ। દાળ એડ કરવાથી છોલેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને અહીંયા છોલે ડૂબી જાય તેનાથી થોડું ઉપર એટલું પાણી એડ કરીશું। પરફેક્ટ રીતે કહું તો 3 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। અને કુકરનું ઢાંકણ વાકી આપણે મીડિયમ ગેસે 5 સીટી કરી લેવાની છે। 5 સીટી થયા બાદ જો તમને છોલે કાચા લાગતા હોય તો મીડિયમ ગેસે ફરીથી તમે 1 સીટી કરી શકો છો। અને એ 2 ચમચી જેટલા મેં મગજતરીના બી લીધા છે, તે પાણી એડ કરી ડૂબે એટલું પાણી એડ કરી તેને 15 મિનિટ સુધી પલાળી રાખશું। અહીંયા મેં 2 ટમાટર લીધા છે, તેને રફ સમારી લીધા છે। તેને આપણે મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લેવાની છે। 2 ડુંગળીને પણ રફ સમારી લીધી છે, તેમાં પણ મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ તૈયાર કરવાની। અને મગજતરીના બીને પણ આપણે મિક્સરમાં પેસ્ટ કરી લેવાના છે। ત્રણેય વસ્તુને આપણે અલગ અલગ ક્રશ કરી પેસ્ટ તૈયાર કરવાની। અહીંયા 4 તીખા લીલા મરચાં, 8 જેટલી લસણની કળી અને 1 આદુનો ટુકડો લીધો છે, તેને પણ આપણે મિક્સરના બાઉલમાં ક્રશ કરવાની। બધી જ વસ્તુને ક્રશ કરી અલગ અલગ રાખવાની। અહીંયા આપણે છોલે એકદમ બફાઈ ગયા છે, તો પોટલી બહાર કાઢી લઈશું। જો દબાઈને જોઈએ તો એકદમ પરફેક્ટ છોલે બફાયા છે। ત્યારે એક પેન લેશું, તેમાં 3 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું અને 3 ચમચી જેટલું આપણે ઘી એડ કરવાનું છે। ઘી અને તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં 2 તમાલપત્ર, 1 મોટી એલચી અને 2 લવિંગ એડ કરીશું અને 5 મરી એડ કરવાના છે। અને અડધી ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરવાની। અને જે આપણે ડુંગળીની પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરી લેવાની છે। આવી રીતે આપણે મિક્સરમાં પેસ્ટ તૈયાર કરી લેવાની। અને તેની જ જોડે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરી હતી તે પણ એડ કરી લેવાની છે। બંનેને સારી રીતે એવા સાતળી લેવાના છે। ડુંગળીને આપણે મીડિયમ ગેસે ગોલ્ડન બ્રાઉન થવા દેવાની। જો તેમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે એકદમ સતવાઈ ગયા છે। એકદમ સતવાઈ જાય ત્યારે આપણે જે ટમાટરની પ્યુરી તૈયાર કરી હતી તે એડ કરી લેવાની। ટમાટરની પ્યુરીને પણ એકદમ મીડિયમ ગેસે ચડવા દેવાની। તેમાંથી પણ તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચડવા દેવાની। જો તેલ છૂટું પડી ગયું છે, તેલ છૂટું પડી જાય ત્યારે જે આપણે મગજતરીના બી લીધા હતા તેની પણ મેં આવી પેસ્ટ તૈયાર કરી લીધી છે, તે પણ એડ કરી લેશું। અને અહીંયા બધા જ મસાલા કરી લેવાના છે। અને 1 ચમચી જેટલું અહીંયા હું ફ્રેશ કોપરાનું છીણ એડ કરીશ, તેનાથી છોલેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું। અને 2 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે। તમારે જેટલા છોલે તીખા જોતા હોય તે પ્રમાણે તમે લાલ મરચું પાવડર એડ કરજો। તેને મિક્સ કરી લેવાનું। અને અહીંયા હું અડધી ચમચી જેટલો છોલે મસાલો એડ કરીશ। જો તમારી પાસે છોલે મસાલો ના હોય તો તમે ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ છોલે મસાલાના એડ કરવાથી છોલેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તેને મિક્સ કરી લેશું અને અહીં આપણા મસાલા બળી ના જાય અને પરફેક્ટ રીતે સતવાય તેના માટે હું થોડું તેની અંદર ગરમ પાણી એડ કરીશ, જેથી આપણા મસાલા એકદમ પરફેક્ટ રીતે સતવાશે અને બળી પણ નહીં જાય। એકદમ મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક થવા દેવાના। જો સરસ એવું તેલ છૂટું પડી ગયું છે ત્યારે જે આપણે છોલે બાફી રાખ્યા હતા તે પાણી સહિત લઈ લેવાના છે। આટલા છોલે આપણે 5 વ્યક્તિ માટે કમ્પ્લીટ થઈ રહે છે।
તેને સારી રીતે એવું મિક્સ કરી લેશું। આવી રીતે ગ્રેવી કરશો તો તમારા છોલે એકદમ ટેસ્ટી એવા તૈયાર થાય છે। તો તમે જરૂર એકવાર ટ્રાય કરજો। અહીંયા મને છોલે થોડા ઠીક લાગે છે એટલે એમાં હું થોડું ગરમ પાણી એડ કરીશ। જો તમને ઠીક લાગતા હોય તો તમારે થોડું ગરમ પાણી એડ કરી એને સ્મૂથ ગ્રેવી તૈયાર કરવાની। જો આવી રીતે અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ। અહીંયા આપણે છોલે બાફતી વખતે પણ મીઠું એડ કર્યું હતું, તેથી ધ્યાન રાખી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું। અહીંયા ઢાંકણ ઢાંકી આપણે 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દેશું। 2 થી 3 મિનિટ કૂક થવા દઈએ। જો તેલ આપણું એકદમ ઉપર તળી આવ્યું છે અને એમાં હાથથી મસળી 1 ચમચી જેટલી હું કસ્તુરી મેથી એડ કરીશ, તેને મિક્સ કરી લઈશ। તો આપણા સરસ મજાના સ્વાદિષ્ટ એવા છોલે તૈયાર છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો। જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।